વલસાડમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। ગ્રીન પાર્ક સદનનગર સોસાયટીમાં પાણી ભરાયા। સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી। કમરસમા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર। વલસાડમાં મુશળધાર વરસાદ। મોગરવાડી વિસ્તારમાં સ્થાનિકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। વલસાડમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। મુખ્ય બજાર એમજી રોડની દુકાનમાં વરસાદી પાણી ફરી વળ્યું। રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। વલસાડમાં વરસ્યો વરસાદ। મહાદેવનગર સોસાયટી પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા। પાણી ભરાતા વાહનો બંધ થયા। વાહન ચાલકો ધક્કો મારીને વાહન લઈ જવા મજબૂર બન્યા। વલસાડમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ। આઝાદ ચોક તિથલ રોડ વિસ્તારમાં વરસાદ। ભાગડાવાડા અને કુસુંબા ગામમાં વરસાદ થતા રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા। વલસાડમાં ચીપવાડ અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો બંધ કરાયો। લોકોને 12 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો। ધંધા રોજગાર માટે જતા લોકો અટવાયા। ગીર સોમનાથના સૂત્રાપાડામાં ધીમી ધારે વરસાદ। લોઢવા પ્રેસનાવાડા વાવડી ગામમાં વરસાદ। વડોદરા ઝાલા સહિતના ગામમાં પણ ઝરમર વરસાદ વરસ્યો। જૂનાગઢમાં ભવનાથ સહિત અનેક વિસ્તારમાં વરસાદ। લાંબા સમય બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો। વરસાદથી ખેડૂતોના પાકને મળશે જીવનદાન। છોટાઉદેપુરમાં વહેલી સવારથી જ વરસાદ। છોટાઉદેપુર શહેર અને ગ્રામ્યમાં વરસાદી પાણી રસ્તા ઉપર વહેતા થયા। જોકે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નહિવત છે। 15 ઓગસ્ટ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। રાજ્યમાં હાલ છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં હાલ એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી। 15 થી 21 ઓગસ્ટ રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। આગામી 4 દિવસ ભારે ઉકળાટ અને ગરમી અનુભવાશે। મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે। ગોંડલમાં જયરાજ જાડેજાની હેરાનગતિથી કંટાળી વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ પિયુષ રાદડિયાનું રાજીનામું। કહ્યું કે જયરાજ જાડેજાના માણસો મને અને મારા કાર્યકર્તાઓને હેરાન કરે છે। ધંધામાં પણ હેરાન કરી રહ્યા છે। તાપી પાર રિવર લિંકને લઈ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સ્પષ્ટતા। આ યોજના પડતી મુકાઈ છે। લોકસભામાં કોઈ પણ ડીપીઆર મૂકવામાં આવ્યું નથી। આદિવાસીઓને નુકસાન થાય તેવો પ્રોજેક્ટ નહીં લાવીએ। જળશક્તિ મંત્રી પાટીલે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે। કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીને ખબર હોવી જોઈએ આવો કોઈ જ ડીપીઆર એ લોકસભામાં રજૂ થઈ શકે નહીં। પાર તાપી રિવર લિંક મુદ્દે સી.આર. પાટીલના નિવેદન બાદ એમએલએ અનંત પટેલે કહ્યું આદિવાસી સમાજ તમારો વિશ્વાસ નથી કરવાનો। આ યોજના થશે નહીં તેવું લેખિતમાં આપો। આદિવાસી સમાજ ભોળો છે, મૂર્ખ ન બનાવશો। ધારાસભ્ય અનંત પટેલે તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરવાની માંગ કરી। વધુમાં કહ્યું કે મોટી રેલી યોજીને અમે જન આક્રોશ બતાવીશું। અમે 1 ઇંચ પણ જમીન નથી આપવાના। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક પ્રક્રિયા તેજ બની। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણીના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને ઉદય કાનગડ વચ્ચે મુલાકાત થઈ। ભૂપેન્દ્ર યાદવના રાજકોટ, પોરબંદર અને દ્વારકા પ્રવાસમાં ઉદય કાનગડ સાથે રહ્યા। ધારાસભ્ય લાડાણીના આક્ષેપ સામે પોલીસે કહ્યું જુગારધામો પર રેડ કરી 3ને પકડ્યા હતા। આ રેડમાંથી ફરાર આરોપીએ એમએલએને ગેરમાર્ગે દોર્યા છે। પોલીસની છબી ખરડાય તે માટે એમએલએને ગેરમાર્ગે દોર્યા છે। પોલીસના ખુલાસા બાદ એમએલએ અરવિંદ લાડાણીની સ્પષ્ટતા। લોકોની રજૂઆત હતી પોલીસ હેરાન કરે છે એટલે ગયો। મારી પોલીસની રજૂઆત હતી ખોટી રીતે હેરાન ન કરે।
ભાણવડના ટીમડી ગામે રાજ્યકક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સિંહ છે તો અમે છીએ, અમે છીએ તો સિંહ છે। આપણી સંસ્કૃતિમાં સિંહનું આગવું સ્થાન છે। ગીરમાં સિંહોની સંખ્યા 664માંથી 891 થઈ। સાવરકુંડલામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી। બાળકોએ સિંહનું મોહરું પહેરીને વિશાળ રેલી કાઢી। બાળકોમાં અને સિંહ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન। 1.8 કિલોમીટર સુધીના રૂટને શણગારી દેવાયું। તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે। હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ ઉપર તિરંગા યાત્રા યોજાશે। અમદાવાદમાં નવા વાડદમાં બેફામ કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી। વ્યાસવાડી 4 રસ્તા પાસે કારની ટક્કર વાગતા રિક્ષા 50 ફૂટ ઢસડાઈ। અકસ્માતમાં અન્ય વાહનોને પણ નુકસાન થયું। કાર ચાલક પોલીસ સમક્ષ હાજર થયો। સુરતની મહિલા સાથે ગઢડાના ભુવાએ દુષ્કર્મ આચર્યું। ભુવા ગંગારામ લશ્કરીની પોલીસે ધરપકડ કરી। પિતૃદોષની વિધિના બહાને ભુવો સંપર્કમાં આવ્યો હતો। પોલીસે ભુવાની ધરપકડ કરી।